સુરત પોલીસે આરોપીને પકડવા માટે દાહોદમાં ઓપરેશન પાર પાડ્યું। દાહોદના જંગલમાંથી મોહનિયા ગેંગના 3 આરોપીને ઝડપી પાડવામાં આવ્યા। આરોપીઓએ પોલીસથી બચવા માટે શ્વાન પાડ્યા હતા। શ્વાન બસે એટલે આરોપીઓ ડુંગરાળ વિસ્તારમાંથી ગાયબ થઈ જતા। ઝડપાયેલા આરોપીઓ 9 ગુનાના વોન્ટેડ હતા। આરોપીઓ સામે 42 જેટલા લૂંટ, દાડ, ચોરીના ગુના નોંધાયેલા છે। દાહોદ પોલીસે ઉંડાર ગામેથી ફિલ્મી ઢબે આ આરોપીઓને ઝડપી પાડ્યા। વધુ માહિતી સાથે સંવાદદાતા ઇન્દ્રમલ ફોન લાઈનથી જોડાયા છે। જે ઇન્દ્રમલ, આ સમગ્ર ઘટનાને લઈ શું વધારે વિગત? કેટલા સમયથી આરોપીઓ ફરાર હતા? બિલકુલ, છેલ્લા કેટલાક સમયથી છે તે સુરત ગ્રામ્ય વિસ્તારની અંદર અને સમગ્ર ગુજરાતની અંદર આ જે ગેંગ છે, મોહનિયા ગેંગ, તેણે આતંક મચાવ્યો હતો। મોડી રાત્રે બંધ ઘરને નિશાન બનાવતા, કોઈ પ્રતિકાર કરે તો તેના પર હુમલો કરતા, તીક્ષ્ણ હથિયાર વડે, પથ્થરો વડે। પોલીસને આખરે સફળતા મળી હતી। પોલીસને છે તે બાતમી મળી હતી કે આ લોકો છે તે દાહોદના ઉંડાર ગામના વતની છે અને જિલ્લાની અંદર, સમગ્ર રાજ્યની અંદર ચોરી કરી અને આખરે તે લોકો ઘરે આવે છે રાતના સમયે અને અહીં રોકાય છે। પણ તે લોકોના ઘર જે છે, આ ઉંડાર જે વિસ્તાર છે તે આખો જંગલ વિસ્તાર છે, ડુંગરાળ વિસ્તાર છે, જેથી આ લોકોને સંતાડવા માટે મોકો મળી જતો હતો। પરંતુ સુરત જિલ્લા LCBએ છે તે આખું એક મિશન તૈયાર કર્યું હતું અને છેલ્લા કેટલાક દિવસથી વોચમાં હતી અને આ આરોપીઓ જ્યારે ઉંડાર ગામ ખાતે આવ્યા ત્યારે પોલીસે છે તે અલગ અલગ ટીમો બનાવી એક સાથે છે તે તેઓના ઘરે છે તે છાપેમારી કરી હતી। ખાસ કરીને આ જે રીડા આરોપીઓ છે તે પોલીસથી બચવા કે કોઈ પણ આવી કોઈ હલચલ શંકાસ્પદ લાગે તેના માટે આ લોકો છે તે ઘરની બહાર છે તે શ્વાન પાડતા હતા અને શ્વાન કોઈ પણ એવી હલચલ થાય તો શ્વાન બસતા અને આ આરોપીઓ છે તે જંગલમાં ફરાર થઈ જતા। પરંતુ પોલીસે, સુરત જિલ્લા પોલીસે છે તે એક સક્સેસ મિશન છે તે પાર પાડ્યું છે અને ગત મોડી રાત્રે 3 કિલોમીટર જેટલો જંગલની અંદર, નદીઓની અંદર, ડુંગરાળ વિસ્તારની અંદર ચાલી અને આ સ્થાને પહોંચ્યા હતા અને ત્યારબાદ છે તે એક સાથે છાપેમારી કરી હતી અને 3 આરોપીને હાલ ઝડપી લીધા છે। 42 જેટલા ગુનાઓ છે તે આ લોકો વિરુદ્ધ સમગ્ર રાજ્યની અંદર નોંધાયા છે અને હજુ પણ વધુ ગુના ઉકેલાય તેવી શક્યતા સેવાઈ રહી છે। જી ઇન્દ્રમલ, માહિતી બદલ આભાર।